नहीं
चलो 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 कितनी दूर है? केबल बिछाना पड़ेगी, केबल बिछाना पड़ेगी। सर्वोच्च बलिदानों ने आज माननीय मुख्यमंत्री महोदय प्रभात फेरी आप सौ निहाળી રહ્યા છો મોટી સંખ્યામાં સમગ્ર ગામ આજુબાજુ પંથકના લોકો ઉમટ્યા છે। माननीय मुख्यमंत्री महोदय 400 मीटर જેટલી લાંબી પ્રભાત ફેરી કરી દેશના સર્વોચ્ચ બલિદાનોને હૃદયસ્થ કરીને મંચ ઉપર પોતાનું સ્થાન લઈ રહ્યા છે। આબાદ વૃદ્ધ સૌ કોઈ આ પ્રભાત ફેરીમાં જોડાયા છે। આપ સૌને વિનંતી છે સંત ભક્તિ પોતાનું સ્થાન લે। आजादीनो अमृत महोत्सव समग्र भारत देश અને દેશના ખૂણે ખૂણે આબાલવૃદ્ધ સૌ કોઈ એને હૃદયસ્થ કરી રહ્યું છે। એક અગત્યની સૂચના બહેનો માટે મંચની બિલકુલ ડાબી બાજુ આપણી બેઠક વ્યવસ્થા કરેલી છે। બહેનો માટે વિનંતી છે આપણી અલાયદી વ્યવસ્થા મંચની ડાબી બાજુ કરવામાં આવેલી છે। બહેનોને વિનંતી છે આપણા માટે બેઠક વ્યવસ્થા મંચની બિલકુલ ડાબી બાજુ કરવામાં આવેલી છે। મોટી સંખ્યામાં સરદાર ગામમાંથી નાગરિકજનો ઉપસ્થિત રહ્યા છે। બહેનોને વિનંતી છે આપણા માટે બેઠક વ્યવસ્થા મંચની બિલકુલ ડાબી બાજુ કરેલી છે। સંગીત ઢોલ નગારા નાના ભૂલકાઓ આ પ્રભાત ફેરીમાં માનનીય મુખ્યમંત્રી સાથે જોડાયા છે। સૌને વિનંતી છે મંચની બિલકુલ ડાબી બાજુ બહેનો માટેની બેઠક વ્યવસ્થા કરેલી છે અને જમણી બાજુ પુરુષો માટેની બેઠક વ્યવસ્થા કરેલી છે।
સ્વાગત અભિવાદન છે. હું મંચ પર આમંત્રિત કરું છું મંચ પર ઉપસ્થિત પૂર્વ સહકાર મંત્રી શ્રીમાન વાડીભાઈ પટેલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હું આમંત્રિત કરું છું માનનીય હલો 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 સંબોધિત હલો મંચ ઉપર ઉપસ્થિત હલો હલો આપની હલો વિનંતી છે. હલો નિવૃત્ત ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ જોઈન્ટ સેક્રેટરી મૈસૂર શ્રી B.R. પટેલ આપની વિનંતી છે. ઓડિયો કરવા દી છે. જોરદાર તાળીઓનો ગુંજારો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી મહોદય મંચ પર પોતાનું સ્થાન લીધું છે. ખૂબ ખૂબ સ્વાગત. આઝાદીનો અમૃત મહોત્સવ. બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ સૌ મંચસ્થ મહાનુભાવોને આજના અવસરે આવો ફરી એકવાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર વર્ષ દરમિયાન નહીં પરંતુ આપણે જીવંત પર્યંત સુધી દેશની સર્વોચ્ચ બલિદાનોને આપણે સૌ હૃદયસ્થ કરીએ છીએ. આ બાલવૃદ્ધ સૌ કોઈ ભારત વર્ષમાં આ પર્વને ઉજવી રહ્યા છે. ફરી એકવાર સરડો મુકામે પ્રજાવત્સલ અને પ્રજાસેવક. હું સીએમ નથી, હું મુખ્યમંત્રી નથી, પરંતુ કોમન મેન છું. નાગરિકો સુધી સીધા જ પહોંચવાના લક્ષણો ધરાવતા આવો ફરી એકવાર બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી. આવો આપણે સૌ દેશના સર્વોચ્ચ બલિદાનોને હૃદયસ્થ કરીને કાર્યક્રમને વિધિવત શરૂઆત કરીએ. અયમ બંધુરમ નીતિગણના લઘુચેત શામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. અતિથિ દેવો ભવ આ ભાવ આપણા સૌના હૃદયમાં છે. વિશ્વ બંધુત્વની ભાવના અને સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે એવી સંસ્કૃતિ ભારતની છે. આતિથ્ય સત્કારમાં ગુજરાત ક્યારેય પાછું પડ્યું નથી. આવો આતિથ્ય સત્કારની પરંપરા અને ભાવનાને આપણે સૌ બરકરાર રાખીએ છીએ. ગુજરાતના પ્રજાવત્સલ અને પ્રજાપ્રેમી માનનીય મુખ્યમંત્રીશ્રીનું આવો પૂરી શ્રદ્ધા અને આદરથી સ્વાગત કરીએ. હું વિનંતી કરું છું કલેક્ટર શ્રી ડોક્ટર કુલદીપ આર્યા ગાંધીનગરને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું બુકેથી સ્વાગત કરશો. જોરદાર તાળીઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર સ્વાગત કરી રહ્યું છે. અભિવાદન માનનીય મુખ્યમંત્રી મહોદય સ્વાગતને સ્વીકારી રહ્યા છે.
ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર શ્રીમાન વાડીભાઈ પટેલ અને સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ આપ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રી મહોદયનું સૂતરની આંટી અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરશો. મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, સૌને વિનંતી છે આપની બેઠક વ્યવસ્થા કરેલી છે તો સત્વરે પાછળ જે મિત્રો ઉભેલા છે ઝડપથી આપની બેઠક વ્યવસ્થામાં સ્થાન લઈ લેશો. જોરદાર તાળીઓ થઈ જાય. માનનીય મુખ્યમંત્રી મહોદય આ સ્વાગતને સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો. ત્યારબાદ મંચ પર વિરાજમાન શ્રીમાન જીતુભાઈ વાઘાણી શિક્ષણ વિભાગના માન્ય મંત્રી મહોદય આપનું સ્વાગત અભિવાદન કરશે. ડોક્ટર કે.ટી. પટેલ આપને વિનંતી છે સૂતરની આંટી અને પુષ્પગુચ્છ અર્પણ કરી માનનીય જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી શ્રીનું આપ સત્કાર અભિવાદન કરશો. કેમેરો નીચે રાખો ભાઈ. દિલ આ અવસરે સ્વાગત સમિતિના સદસ્યશ્રીઓને પણ વિનંતી છે કે જીતુભાઈ વાઘાણી સાહેબ શિક્ષણ વિભાગના માન્ય મંત્રી મહોદયનું આપ સત્કાર અભિવાદન કરશો. ખૂબ ખૂબ સત્કાર આપનો. મંચ પર વિરાજમાન માનનીય ધારાસભ્ય મહોદય શ્રીમાન શંભુજી ઠાકોર આપનો સત્કાર કરશે. ઉપસરપંચ શ્રી અશોકભાઈ પટેલ આપને વિનંતી છે સત્વરે ઉપસ્થિત રહીને આપ માનનીય શંભુજી ઠાકોર ધારાસભ્ય શ્રી નું આપ સત્કાર અભિવાદન કરશો. મંચ પર વિરાજમાન પૂર્વ સહકાર મંત્રી શ્રીમાન વાડીભાઈ પટેલ આપનો સત્કાર કરશે. સહકારી મંડળીના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ આપને વિનંતી છું કે આપ એમનો સત્કાર અભિવાદન કરશો. જોરદાર તાળીઓના ગુંજારો સાથે વાડીભાઈ પટેલ પૂર્વ સહકાર મંત્રી શ્રી એમનો સત્કાર કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. મંચ પર વિરાજમાન નિવૃત્ત સચિવ શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રીમાન ભાગેશભાઈ જહાં આપનો સત્કાર કરવા માટે હું વિનંતી કરું છું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરજભાઈ બારોટ આપને એમનો સત્કાર અભિવાદન કરશો. જોરદાર તાળીઓ થઈ જાય. મંચ પર વિરાજમાન માનનીય અનિલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આપનો સત્કાર કરશે. પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા. મંચ પર વિરાજમાન માનનીય અધિક વિકાસ કમિશનર શ્રી ડી જાડેજા. મંચ પર વિરાજમાન પ્રમુખ શ્રી સરઢવ કેળવણી ઉત્તેજક મંડળ ગિરીશભાઈ પટેલ આપનો સત્કાર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી જી.એ. દાંદલિયાને વિનંતી કરું છું સત્વરે ઉપસ્થિત રહી એમનો સત્કાર અભિવાદન કરશો. તાળીઓમાં કચાશ ન રહી જાય. આઝાદીનો અમૃત મહોત્સવ આપણે સૌ આજના અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શુભારંભ કર્યો છે. સરઢવ મુકામેથી જિલ્લા સદસ્ય શ્રીમાન હંસાબેન ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત છે. એમનો સત્કાર કરવા માટે પંચાયત સદસ્ય જયશ્રીબેન સુરેશભાઈને વિનંતી કરું છું કે સત્વરે ઉપસ્થિત રહીને આપ એમનો સત્કાર અભિવાદન કરશો. એ ઉપસ્થિત ન હોય તો સ્વાગત સમિતિને વિનંતી કરું છું. મંચ પર વિરાજમાન પ્રમુખ શ્રી સરડવ ગ્રામ વિકાસ મંડળ ડોક્ટર કે.ટી. પટેલ આપનો સત્કાર કરવા માટે હું જે.ડી. પટેલ સાહેબને વિનંતી કરું છું. આપણી વચ્ચે કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉર્વશીબેન ઉપસ્થિત છે. એમનો સત્કાર કરવા માટે હું જે.ડી. પટેલને વિનંતી કરું છું કે ઉર્વશીબેનનો આપ સત્કાર કરશો.
જોરદાર તાળીઓ થઈ જાય. નિવૃત્ત ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ જોઈન્ટ સેક્રેટરી મહેસૂલ શ્રી B.R. પટેલ, આપનો સત્કાર વારાહી પ્રગતિ મંડળ રુચિ પટેલે વિનંતી કરું છું. સ્વાગતને ઝડપથી આપણે પૂર્ણ કરવા માટે વિનંતી છે. મંચ પર બિરાજમાન સરપંચ શ્રી ગિરીશભાઈ આપનો સત્કાર કરશે. ગિરીશભાઈ ચંદુભાઈ પટેલ, ગિરીશભાઈ ચંદુભાઈ પટેલ ઝડપથી ઉપસ્થિત રહીને સરપંચનો સત્કાર કરશો. ત્યારબાદ તાલુકા સદસ્ય દીપકભાઈ પટેલ આપ મંચ પર ઉપસ્થિત છો. આપનો સત્કાર કરવા માટે અંબાજી મંડળ ગણપતભાઈ આત્મારામદાસ પટેલ આપને વિનંતી કરું છું, ઝડપથી આપ સ્વાગત વિધિમાં જોડાશો. ખૂબ ખૂબ ધન્યવાદ. મંચ પર બિરાજમાન ઉપ સરપંચ શ્રી અશોકભાઈ પટેલ આપનો સત્કાર કરવા માટે દૂધ ઉત્પાદક મંડળી પ્રમુખ શ્રી ગિરીશભાઈને વિનંતી કરું છું. અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોનું આવો સ્વાગત સમિતિને વિરોધ કરું છું કે આપ એમનો સત્કાર કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આજના અવસરને માનનીય મુખ્યમંત્રી મહોદય, શિક્ષણ વિભાગના મંત્રી મહોદય, મંચસ્થ સૌ મહાનુભાવોને હું વિનંતી કરું છું દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવશો. ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. મંગળ સવારમાં મંગલ દીપ આપણે સૌ વચ્ચે ગુજરાતના કોમન મેન એવા યશસ્વી મુખ્યપ્રધાન શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રજ્વલન થકી વિધિવત શુભારંભ થયો છે. આપ સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત સ્વાગત સ્વાગત. આઝાદીનો અમૃત મહોત્સવ સરડવ મુકામેથી પ્રભાત ફેરીમાં આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી જોડાયા. ઓગસ્ટ 2023 સુધી પ્રધાનમંત્રીશ્રીએ 11 સૂચનો કરેલા છે અને 11 સૂચનો આપણે સૌ હૃદયસ્થ કરીને ખભે ખભો મિલાવીને વિકાસની આ રથને ગામડે સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસો આપણે સૌ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ તાળીઓનો ગુંજારો થઈ જાય અને હું આમંત્રિત કરું છું આજના અવસરને સ્વાગત પ્રવચન માટે સરપંચ મહોદય સરડવ ગ્રામ પંચાયત આપને આપના સ્વાગત પ્રવચન માટે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા આપણને, તો એની ઉજવણી માટે માનનીય મોદી સાહેબે પંચાયત પદાધિકારીના સંમેલનમાં ધામધૂમપૂર્વક આઝાદીની 75 વર્ષની ઉજવણી કરવા માટે જણાવ્યું અને આપણે બધા ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓએ ઉજવણી કરવા માટે તન મન ધન ત્યાં પેલા આવી ગયા. એના પ્રથમ ચરણમાં આપણા ગામમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા. શિક્ષણ મંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા ગામમાં પધાર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ, આપણા લોકલાડીલા વાડીભાઈ, પૂર્વ સહકાર મંત્રી, આપણા કલેક્ટર સાહેબ, આપણા ગામના પનોતા પુત્ર ગિરીશભાઈ, દાતાશ્રી આપણા ધારાસભ્ય શ્રી શંભુજીભાઈ ઠાકોર સાહેબ, આપણા જિલ્લાના આગેવાનો, તાલુકાના આગેવાનો, આપ સૌનું વડીલો, માતાઓ, બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણો પ્રોગ્રામ 75મી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, આપણે સ્વાતંત્ર્ય વર્ષના ઉજવણી કરી આપણે દેશને નામ રોશન કરીએ, આપણું ગામનું નામ રોશન કરીએ, રાજ્યનું નામ રોશન કરીએ. આપ સૌને ફરી આવકારી વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પંચમાં મહોદય. એક દિવસ પૂરતી ઉજવણી ન રહેતા સમગ્ર જીવંત પર્યાય સુધી
વિકાસ રથને આપણે સૌ હૃદયસ્થ કરીએ એ રીતે ભાવનાઓ સાથે રાજ્યના ખેડૂતો માટે માનનીય વડાપ્રધાનશ્રીએ એક પહેલ કરી છે. એમની આવક બમણી કરવી, ખેડૂતોને ખર્ચામાં ઘટાડો કરી અને પદ્ધતિસર ખેતી કરીને એમના વિકાસમાં યોગદાન આપવું રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલીકૃત કરેલી છે. એ જ થકી વર્ષ 2020-21થી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે બહાર મૂકેલું છે. સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ બની છે. આવો એ જ ભાગ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રી મહોદય, શિક્ષણ વિભાગના મંત્રી મહોદય, આપને હું વિનંતી કરું છું કે સરડવ ગામના આ પ્રગતિશીલ ખેડૂત જેઓ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે, આજના અવસરે એમને સન્માનિત કરીએ. હું વિનંતી કરું છું મંચ ઉપર આવવા માટે પટેલ જીતેન્દ્રભાઈ અશોકભાઈ મંચ ઉપર ઉપસ્થિત રહીને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપ સન્માનિત થશો. જોરદાર તાળીઓ સાથે પટેલ જીતેન્દ્રભાઈ અશોકભાઈ. વિનંતી કરું છું પટેલ વિનોદભાઈ રણછોડદાસ આપને મંચ ઉપર ઉપસ્થિત રહીને આપ પ્રાકૃતિક ખેતી સાથે રસાયણ મુક્ત આપ પેદાશો ઉત્પન્ન કરી રહ્યા છો અને સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી ખેતી કરી રહ્યા છો. આમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પટેલ જીતેન્દ્રભાઈ મથુરદાસ આપણે વિનંતી છે, આપ પણ પ્રગતિશીલ ખેડૂત છો અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છો અને સૌને આહવાન કરીએ છીએ આપ પણ ખેડૂત હો તો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઓ અને માનવજાતના કલ્યાણ માટે, નિરોગી અને તંદુરસ્ત જીવન માટે આ જ પદ્ધતિ અપનાવો અને બમણી આવકના લક્ષ્યાંક સાથે આપણે સૌ એક લક્ષ્યાંક સુધી પહોંચવાના પ્રયત્નશીલ બનીએ. પટેલ ગણપતભાઈ સેંધાભાઈ અને પટેલ લાલજીભાઈ ડાયાભાઈ આપણે વિનંતી છે મંચ ઉપર આપવા માટે. આપણે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. વડાપ્રધાનશ્રીએ 11 સૂચનો કરેલા છે અને 11 સૂચનોમાં ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓને ભેગા કરીને વિકાસના જે પણ આયામો છે એમના સૂચનો પ્રાપ્ત કરીને વિકાસના કામોમાં એમનું યોગદાન પ્રાપ્ત થાય એ શુભ સંકલ્પના સાથે આવો આ ગામના જે ક્લાસ 1, ક્લાસ 2 અને સુપર ક્લાસ 1માં નિવૃત્ત અધિકારીશ્રીઓનું માનનીય મુખ્યમંત્રી મહોદય અને વિભાગ દ્વારા એમનું સન્માનિત કરવા અમે જઈ રહ્યા છીએ. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે નિવૃત્ત અધિકારીશ્રીઓનું આપના જ વરદ હસ્તે સન્માન કરશો. વિનંતી છે બળદેવભાઈ રતિલાલ પટેલ આ ગામના વતની છે અને ક્લાસ 1માં જેઓ નિવૃત્ત થયા છે અને હાલ કેળવણી ઉત્તેજક મંડળમાં ગામના વિકાસમાં પોતાના સૂચનો અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય. બળદેવભાઈ રતિલાલ પટેલ મંચ ઉપર આવીને માનનીય મુખ્યમંત્રી મહોદયના વરદ હસ્તે આ સન્માનને સ્વીકારશો. ત્યારબાદ વિક્રમભાઈ પ્રહલાદદાસ પટેલ આ પણ વર્ગ 1માં નિવૃત્ત થયા છો અને ગામની વિવિધ સંસ્થાઓમાં આપનો બહોળો અનુભવ વિકસી રહ્યા છો. ગામનો વિકાસ કેવી રીતે થાય એના શુભ ઉદ્દેશ સાથે મંચ પર ઉપસ્થિત થવા માટે વિક્રમભાઈ પ્રહલાદદાસ પટેલ આપણે વિનંતી છે મંચ ઉપર આવી રહ્યા છે. હું વિનંતી કરું છું નિવૃત્ત સચિવ શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રીમાન ભાગેશભાઈ જહા આપને પણ વિનંતી છે મંચ ઉપર ઉપસ્થિત રહી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ સન્માનને આપ સ્વીકારશો. સાલ અર્પણ કરીને આપનું સન્માન માનનીય મુખ્યમંત્રી મહોદય સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ કિરીટ કુમાર જોઈતારામ પટેલ આપ પણ વર્ગ 1માં નિવૃત્ત થયા છો અને આપ સંનિષ્ઠ સેવા બદલ
ગામના વિકાસમાં સરપંચની ભૂમિકા અદા કરી રહ્યા છો, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ચોતરફો વિકાસ કેવી રીતે થઈ શકે, નિવૃત્ત અધિકારીઓ પોતાનો બહોળો અનુભવ ગામને પીરસી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી મહોદય તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. ચારે બાજુનો વિકાસ એમના બહોળા અનુભવના અંતે કરી રહ્યા છે. શ્રીમાન મહેન્દ્રભાઈ પ્રહલાદદાસ પટેલ, આપણે વિનંતી કરું છું મંચ પર આવવા માટે. આપ પણ વર્ગ 1 ના હોદ્દાઓ પરથી નિવૃત્ત થઈને કેળવણી ઉત્તેજક મંડળમાં આપનો બહોળો અનુભવ પીરસી રહ્યા છો, સન્નિષ્ઠ સેવા અર્પણ કરી રહ્યા છો. કાંતિભાઈ સોમનાથભાઈ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટમાં આપ નિવૃત્ત થયા છો અને ગામની વિવિધ સંસ્થાઓમાં આપ સુપેરે આપના અનુભવો પીરસી રહ્યા છો, મંચ પર આવી રહ્યા છે. એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. કાંતિભાઈ સોમનાથભાઈ પટેલ મંચ ઉપર આવી રહ્યા છે. બહોળો અનુભવ ધરાવે છે પોતાના ક્ષેત્રમાં અને તેના થકી જ સરળ ગામનો ચોતરફો વિકાસ આપણે સૌ જોઈ રહ્યા છીએ. અને અંતે MS પટેલ, આપ પણ વર્ગ 1 માં નિવૃત્ત થયા છો અને ગામના વિકાસમાં પોતાનું યોગદાન સુપેરે આપી રહ્યા છો. વિનંતી છે આપને પણ MS પટેલ મંચ પર અમે આમંત્રિત કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી એમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગુંજારવથી માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું આપના સ્થાને બિરાજવા માટે. અને હવે હું વિનંતી કરું છું શ્રી JD પટેલ, સરડવ ગામની ગૌરવ ગાથા આપના મુખેથી અમો સાંભળવા ઈચ્છી રહ્યા છીએ. બોલો શ્રી ભારત, બોલો શ્રી વાહી માત કી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય મહેમાનશ્રીઓ, આપ સૌ અમારા સરડવ ગ્રામજનોનું આમંત્રણને માન રાખીને આજે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ, અમારા ગામનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે. કાના માત્ર વગરનું આ અમારું સરડવ ગામ ઐતિહાસિક રીતે જોઈએ તો 5000 વર્ષ પહેલા પાંડવો 12 વર્ષના વનવાસ કાળમાં આ વિસ્તાર હેડમબાવન તરીકે ઓળખાતો. પાંડવો 12 વર્ષના વનવાસ કાળમાં રૂપાલ અને આજુબાજુના વિસ્તારમાં રોકાયા એવી ઐતિહાસિક ઘટનાઓ જોવા મળી છે. કર્ણોપકર્ણ સાંભળેલી વાર્તા મુજબ 1000 વર્ષ પૂર્વે ગોવાળ પાર્ટીએ આ ગામની થાંભલી રોપેલી. સરડવની ઉત્પત્તિ 1000 વર્ષ પહેલા આ ભૂમિ ગોચર હતી. અહીંયા રૂપાવટી નગરીના રાજાની સાંઢો ચડતી, જેથી આ ગામનું નામ સાંઢો વાળું પડ્યું. સમય જતા રૂપાંતર થયું, નામ થયું સાંઢવ. સાંઢવ પછી સૈડવ અને સરડવ પછી સાહેબ, અંતે અમારા ગામનું નામ છે સરડવ. સરડવમાં વસતી ઘણી બધી પાર્ટીઓ છે જેનો કડીબદ્ધ ઇતિહાસ અહીંયા આલેખાયેલો છે. કણવી ક્ષત્રિયનું મૂળ પંજાબમાં મળે છે. આક્રમણોને કારણે પંજાબ છોડી મગધ એટલે કે બિહારની રાજધાની કુશાવતીમાં આવ્યા. આ વાત તો ઈસવીસન પૂર્વે 200 વર્ષની છે. લડાઈઓ થતા તે પ્રદેશ છોડી વડનગર ઈસવીસન 212માં ઊંઝા ગામ વસાવ્યું. ઈસવીસન 802માં ઊંઝા ગામ છોડી ઈડર આવ્યા. સંગાજી પોપટ ઈડર પરગણાના જામણા ગામે જઈ વસ્યા. ઈસવીસન 1235માં ત્યાં જામણામાં રહ્યા. ઈડરના રાજ સાથે અણબનાવ થવાથી વિજી પટેલ અને તેમના 6 ભાઈઓ સાથે જામણા છોડ્યું અને તે લોકોએ સરડવમાં વસવાટ કર્યો. આ અમારો સરડવનો ઇતિહાસ છે સાહેબ. શિક્ષણ ક્ષેત્રે અમારું સરડવ આજે કડી સરડવ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીની ખ્યાતિ ચોમેર પ્રસરી ગયેલ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વમુખે પૂજ્ય છગનભાઈની સરાહના વારંવાર કરી છે. સરડવના પનોતા પુત્રની ખ્યાતિ આજે વિશ્વભરમાં વિસ્તરેલી છે.
કડી પ્રાંત પરગણાના પાટીદાર કેળવણી મંડળની સ્થાપના સરડો મુકામે તારીખ 8/6/1919 ના રોજ થઈ હતી. તેના માટે જે ફંડની રચના કરી તેમાં 5 સદસ્યો આ પવિત્ર ગામના હતા. સરડો ગામ મૂળે ગાયકવાડી ગામ એટલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહારાજાના સમયમાં ગામમાં સુવિધાઓ પ્રાપ્ત થઈ. સરડો કુમાર શાળાની સ્થાપના સયાજી ગાયકવાડના સમયમાં 14/8/1980 અમારા મુખેશ્વર મહાદેવના મંદિરમાં થઈ. ત્યારબાદ નવીન મકાન બન્યું 1964માં. સાહેબ, કન્યા કેળવણી અંગે હું શું બોલી શકું? કન્યાઓ માટે અલગ શાળાની સ્થાપના આજથી 115 વર્ષ પહેલા 1907માં સરડો બજારમાં થઈ અને ત્યારબાદ નવીન મકાન બનાવ્યું જે હજુ પણ કાર્યરત છે. આખા ગુજરાતમાં અમારું એક જ ગામ એવું હશે જે 115 વર્ષથી કન્યાઓ માટે અલગ સ્કૂલ ચલાવે છે. શાળાઓમાં પ્રવેશોત્સવની શરૂઆત સરડોથી થઈ હતી. ત્યારબાદ સરકારશ્રીએ આ કાર્યને રાજ્ય સ્તરે અમલમાં મૂક્યો. તેના સુકાનીતા શિક્ષણ ક્ષેત્રે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સરડો ગામના અમારા શંકરભાઈ સાહેબ. ગામમાં રહીબા અને જીવીબા એમ 2 શિશુ વિહાર સારી રીતે ચાલી રહ્યા છે, જેના દાતાશ્રી રણછોડભાઈ જોતારામ પટેલ અને આત્મારામ છોટારામ પટેલ છે. સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના ગાયકવાડ સરકારની પ્રેરણાથી 1903 એટલે કે આશરે 118 વર્ષ પહેલા જયસિંહદાસ કુશાલદાસ પટેલે કરી હતી. શેઠ શ્રી સામરદાસ મૂર્તિદાસ ચંદના નામે સરડો હાઈસ્કૂલની સ્થાપના 1942ના રોજ થઈ. 1976માં શ્રી પુરુષોત્તમ રેવણદાસ પટેલ અમારા દાસ કાકા મુંબઈ, તેમના એકના એક દીકરાનું નાની ઉંમરે નિધન થતા તે બળદેવભાઈની સ્મૃતિમાં દાન આપીને 1976માં શ્રી બીપી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની શરૂઆત થઈ. સાહેબ, શિક્ષણ ક્ષેત્રે અમારા પૂજ્ય વિષ્ણુ પ્રસાદ ઝા અને વાસુદેવ ઝાની સેવાઓ અવિસ્મરણીય બની રહેશે. કેળવણી ક્ષેત્રની વાત ચાલે છે તો એટલું કહ્યા સિવાય હું રહી શકતો નથી કે પૂજ્ય છગનબાના નામે શરૂ થયેલ પ્રાથમિક શાળાનો આગવો ઇતિહાસ બન્યો છે. આજે 94 શિક્ષણ સંસ્થાઓનું ફીનું માળખું, ફી વધારાની વાતો ચાલતી રહેલી છે. વધુ નથી કહેતો, પણ એટલું તો જરૂર કહીશ કે કદાચ ગુજરાતમાં અમારી આ સંસ્થા જેવી બીજી એક પણ સંસ્થા નહીં હોય કે ધોરણ 1 થી 8ના બાળકો નહીં, પણ ધોરણ 1 થી 12નું શિક્ષણ અમે નિઃશુલ્ક આપીએ છીએ. આ નિઃશુલ્કમાં અમારા મુખ્ય દાતા શ્રી આદ્ય સ્થાપક માનનીય શ્રી નારાયણભાઈ પટેલના સુપુત્ર જે અત્યારે સ્ટેજ પર બિરાજમાન છે, સ્ટર્લિંગ હોસ્પિટલના ચેરપર્સન માનનીય શ્રી ગિરીશભાઈ પટેલ અને પૂજ્ય છગનવાના પરિવારના વડીલ કનુ કાકા અને તેમના ચિરંજીવી દીપમભાઈના ફાળે જાય છે. આ વર્ષે અમારા ગિરીશભાઈએ આપણી સ્કૂલમાં 42 લાખ રૂપિયાનું બીજું દાન આપ્યું છે. ટૂંકમાં કહીએ તો શિક્ષણ ક્ષેત્રે સરડોની આગવી ઓળખ પ્રસ્થાપિત થયેલ છે. વિવિધ ક્ષેત્રોમાં પીએચડી થયેલ ભાઈ બહેનોની સંખ્યા નોંધપાત્ર છે. હાઈસ્કૂલની સુવર્ણ જયંતિ મહોત્સવમાં મહેમાન પદે હાલના આપણા લોકલાડીલા નેતા માનનીય શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ ધ્યાન આકર્ષક બની રહી. આમ પણ અમારા વાડીભાઈના તેમની સાથેના અદમ્ય પ્રેમના નાતાથી નરેન્દ્રભાઈએ અવારનવાર સરડોની મુલાકાત લીધી છે. આજે સરકાર ગીતા જ્ઞાનને પ્રાધાન્ય આપી જઈ રહી છે, ત્યારે એટલું જરૂર કહીશ કે અમારી હાઈસ્કૂલના અમૃત મહોત્સવની ઉજવણીમાં બાળકોની ગીતા જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરે. 65 શ્લોક કંઠસ્થ કરાવેલ સ્પર્ધા હાઈસ્કૂલમાં કરતા છગનબા પ્રાથમિક શાળાના બાળકોનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો હતો. માનનીય મુખ્યમંત્રી સાહેબ, આરોગ્ય ક્ષેત્રે અમારું સરડો અગાઉ જણાવ્યું તેમ મહારાજ સયાજીરાવ ગાયકવાડના તાબાનું આ ગામ એ જ ગામનું ગૌરવ બની રહ્યું છે. ઈસવીસન 1935-36માં શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ હીરક મહોત્સવમાં સાર્વજનિક દવાખાનાની શરૂઆત થઈ. મુખ્ય દાતાનું શ્રેય શેખ અંબાલાલ ત્રિકમદાસ તથા ગ્રામજનોના ફાળે જાય છે. પશુ સારવાર કેન્દ્ર તારીખ 24/10/1975માં શરૂ કરવામાં આવેલ, જેના મુખ્ય દાતા શ્રી અંબાલાલ બાપુદાસ પટેલ બન્યા છે. જેમના દિલમાં સરડો ગામની સર્વાંગી વિકાસની ભાવના જાગૃત થઈ હોય એવા માનનીય છોટુભાઈ બક્ષી ની અધ્યક્ષતામાં મુંબઈમાં શ્રી સરડો ગામ વિકાસની સ્થાપના 1964માં થઈ અને ફળ સ્વરૂપે શ્રી રેવાભાઈ જનરલ હોસ્પિટલ 1966માં કાર્યરત થઈ અને આજની તારીખમાં ફૂલ ફ્લેટમાં સાહેબ ચાલી રહી છે. સાહેબ, આ અમારી રેવાભાઈ જનરલ હોસ્પિટલમાં આજુબાજુના 15 થી 20 ગામડાઓ
ના છેવાડા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. અમે ખૂબ જ નજીવા દરે તેમને સેવા આપી રહ્યા છીએ. સાહેબ, તેમના દર્દીઓ તેમજ સગાઓને અમે નિઃશુલ્ક ભોજન આપી રહ્યા છીએ. આજ દિન સુધી 1000થી પણ વધુ મોતિયાના ફેકો મશીનથી નેત્રમણી સાથેના ઓપરેશનો માત્ર ટોકન દરે દાતાશ્રીઓના સહયોગથી અમે કર્યા છે. કોરોના સમયમાં પણ હોસ્પિટલની સેવા સંપૂર્ણ અમે કાર્યરત હતી. ખાસ ધ્યાન આકર્ષક વાત તો એ છે કે તે સમયના કેન્દ્રીય રેલમંત્રી શ્રી સદોબા પાટીલ સાહેબના વરદ હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ સાહેબની હાજરીમાં અમારી આ હોસ્પિટલની શરૂઆત થઈ. આ અમારું આરોગ્ય ક્ષેત્ર છે. સહકારી ક્ષેત્રે પણ સરડો પાછળ નથી. ખેડૂતોના ઉત્કર્ષ માટે શ્રી સરડો સેવા સહકારી મંડળીની સ્થાપના 1965માં, જ્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના 1974માં થઈ હતી. ગામમાં શ્વેત ક્રાંતિના મંડાણ થયા છે. એક વાત ચોક્કસ કહી કે સરકાર લોન માફ કરશે એવી આશા ન રાખતા તંત્રની સક્રિયતાથી દર વર્ષની તારીખ 31 માર્ચ સુધીમાં સેવા સહકારી મંડળીના લોન ધારકો પોતાની ફરજ સમજીને 100% નાણાં ભરપાઈ કરી દે છે. સરડો ગ્રામ પંચાયત. સરડો ગ્રામ પંચાયતની સ્થાપના 1952માં થઈ. ગુજરાતમાં પંચાયતી રાજ આવતાની સાથે સરડોમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. 1999માં સરપંચ શ્રી બચુભાઈ લલ્લુભાઈ પટેલની અધ્યક્ષતામાં સરડોનો સર્વાંગી વિકાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. સરડો ગોકુળિયું ગામ બન્યું. ઉપરાંત ભારત સરકારશ્રીનો રાષ્ટ્રીય કક્ષાનો નિર્મલ ગ્રામ એવોર્ડ સરડોને મળ્યો. તારીખ 18/10/2008 સરપંચ શ્રી મનુભાઈ પટેલના કાર્યકાળમાં રાષ્ટ્રીય કક્ષાનો સરડો ગામને મળે આ અમારો પ્રથમ એવોર્ડ છે. સમાજ સુધારક કાર્યક્રમ પૂજ્ય છગનબા, પૂજ્ય ઈશ્વરભાઈ જોઈતનદાસ અને પૂજ્ય ગુલાબચંદ માલજીદાસ ને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ઉમિયા માતાજીના ઊંઝા મંદિર બાંધકામ કમિટીમાં ગુલાબચંદનો અનન્ય ફાળો રહ્યો છે. 1908માં ચેલદાસ ગુલાબચંદ પટેલના ડેલામાં મળેલી બેઠકમાં 700 પુરુષો અને સ્ત્રીઓની બેઠક મળી. સ્ત્રીઓ માટે અલગ પણ વ્યવસ્થા કરી. સ્ત્રીઓની હાજરી નોંધપાત્ર હતી. સમાજ સુધારણાના 18 ઠરાવો કરવામાં આવ્યા. ટૂંકમાં સમાજ સુધારણા ક્ષેત્રે આ ગામ એક આગવી ઓળખ ધરાવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્ય બહારની ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતી ટીમ હોય કે IIMના વિદ્યાર્થી ગ્રામીણ જીવનનો પાઠ ભણાવવા આવતા હોય તો તેઓ સરડોની મુલાકાત અવશ્ય લે છે. વહીવટી ક્ષેત્રે અમારું સરડો. સંતો મહંતોની ભૂમિ, પામાસા જેવા દાતાશ્રીઓની ગામના રક્ષણ કાજે ખપી જનારા શહીદોની, સમાજ સુધારકોની, શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે યશસ્વી કર્ણધારોની, ઉદ્યોગપતિ અને કર્મયોગીની વહીવટી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વહીવટકર્તાઓની ભૂમિને મારા હાર્દિક વંદન. દિવ્યાત્માઓને યાદ કરી હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. શિક્ષણ ક્ષેત્રે રાજ્યપાલ એવોર્ડ વિજેતા અમારા પૂજ્ય વાસુદેવ ઝા સાહેબના જ્યેષ્ઠ પુત્ર કૃષ્ણકાંત ઝા ગાંધીનગર સમાચાર દૈનિક પત્રનું સુચારું સંચાલન કરી રહ્યા છે. અને અમારા ભાગીર ઝા સાહેબ IAS બે વાર સાહેબ એમને બેસ્ટ કલેક્ટરનો રાજ્ય સરકારનો એવોર્ડ મેળવીને ગામનું ગૌરવ વધાર્યું છે. શ્રી BR પટેલ સાહેબે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયામક તરીકે સફળ સેવાઓ આપી છે. નિવૃત્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને વર્તમાન સરપંચ શ્રી કિરીટભાઈના સુપુત્ર શ્રી ધવલભાઈ IAS પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે 12મો ક્રમ મેળવી ગુજરાત સ્તરે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેઓ હાલ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તથા સાથે ગુડાના CEOની સેવા આપી રહ્યા છે. તેમના પિતાશ્રી કિરીટભાઈ ડેપ્યુટી DDO જેવી પોસ્ટથી નિવૃત્ત થઈને ગ્રામજનોના આગ્રહને માન આપી સરપંચ તરીકેની સેવા બજાવી રહ્યા છે. સાહેબ, આખા ગાંધીનગર જિલ્લામાં કે બીજા જિલ્લાઓમાં આ એવો પહેલો કિસ્સો હશે કે ડેપ્યુટી DDO જેવા અધિકારી 6 સ્ટેપ નીચે ઉતરીને ગામની સેવા માટે સરપંચનું પદ સ્વીકાર્યું અને અમારા ગામનું ગૌરવ વધાર્યું. સરડો ગ્રામ પંચાયતના સરપંચથી લઈ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન શ્રીની તરીકેની સફળ સેવાઓ આપી. અખિલ ભારતીય સ્તરે બોર્ડના ઉપપ્રમુખ તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. આવા સરડોના પનોતા પુત્ર વાડીભાઈને કેમ ભૂલી શકાય. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના ઉત્તર પ્રદેશના ગવર્નર પદે શોભાવનાર માનનીય શ્રીમતી આનંદીબહેન પટેલ
તથા રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબના શૈક્ષણિક ગુરુ અમારા સડોના નિવૃત્ત પ્રોફેસર શ્રી અમૃતભાઈ ઠાકર સાહેબને આ તબક્કે યાદ કરવા જ રહ્યા. માન્ય મુખ્યમંત્રી શ્રી, સડોની ગૌરવગાથાને અને મારી વાણીને હું અત્રે અહીં વિરામ આપું છું. અંતમાં સડો સરળ ચૂકથી કોઈનો નામોલ્લેખ કરવાનો અમારાથી રહી ગયો હોય તો આ તબક્કે ક્ષમા યાચું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર શ્રી જે.ડી. પટેલ. આપે સરડો ગામની ગૌરવ ગાથાનું વર્ણન કર્યું. સર્વધર્મ સમભાવ આ સરડવનો મુખ્ય લક્ષ્યાંક રહ્યો છે અને તેના થકી જ ગુજરાતમાં સરડવે આગવું સ્થાન ધરાવ્યું છે. ફરી એકવાર આ ગૌરવ ગાથા માટે જોરદાર તાળીઓ થઈ જાય અને ભવિષ્યમાં પણ આપણે સૌ ખભે ખભો મિલાવીને સરડવ ગામને વિકાસના નવા સીમાચિહ્નો પૂરા પાડવા માટે આપણે આગળ આવીએ. સૌને વિનંતી છે અને હવે હું વિનંતી કરું છું શ્રીમાન અનિલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ગાંધીનગર, આપના પ્રાસંગિક પ્રવચન માટે. આઝાદીના અમૃત મહોત્સવ, ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ એવા આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના સરળ અને સન્માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ યુવાનોના માર્ગદર્શક અને જેમની પાસેથી મહામંત્રી તરીકે જિલ્લામાં હતો ત્યારે સંગઠનના પાઠ શીખ્યો છું એવા અને આજના આપણા રાજ્યના શિક્ષણ મંત્રી માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ, ધારાસભ્ય ગામ વિકાસ મંડળ શ્રી ડોક્ટર કે.ટી. પટેલ સાહેબ, પૂર્વ સચિવ શ્રી યોગ સેવા અને સાંસ્કૃતિક વિભાગ ભાગ્યેશભાઈ ઝા સાહેબ, ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જોઈન્ટ સેક્રેટરી મહેસૂલ શ્રી બી.આર. પટેલ સાહેબ, સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ, તાલુકા સદસ્ય ભાઈ શ્રી દીપકભાઈ, ઉપસરપંચ શ્રી અશોકભાઈ, કલોલ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી ઉર્વશીબેન અને અહીં ઉપસ્થિત સૌ ગ્રામજનોનો આ ક્ષણે હું ખૂબ જ અંતરથી આભાર માનું છું. 75 વર્ષે આપણી આઝાદીના 75 વર્ષ આઝાદીના લડવૈયોના સર્વોચ્ચ બલિદાનોના અને 75 વર્ષ આઝાદીના ગૌરવશાળી ઇતિહાસને વાગોળવાના. ઉત્સવ પ્રિય સ્વભુ મનુષ્ય, પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય એમ કે ઉત્સવ પ્રિય હોય છે. આપણે પણ એનાથી અછૂતા નથી, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવ માત્ર આનંદ મેળવવા માટે નહીં, પરંતુ દેશના તમામ સર્વોચ્ચ બલિદાનોની વાતોને અબાલ વૃદ્ધ સુધી પહોંચાડવાનો આપણો આ સમય છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર 11 માર્ચના રોજ ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિ ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણું ગામ આપણું ગૌરવ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું. તેમાં દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ દેશના ગામડાઓને વધુ સારી રીતે વિકાસ તરફ લઈ જવા માટે 11 પ્રેરણા સ્ત્રોત સમાન સૂચનો આપણને કર્યા છે. આપ બધા એ જાણો છો. જેમ મહાત્મા ગાંધીએ શ્રેષ્ઠ નાગરિક બનવા માટે 11 મહાવ્રતો સૂચવેલા, એવા જ મહાવ્રતો આપણા સન્માનીય વડાપ્રધાનશ્રીએ પણ આપણને સૂચવ્યા છે. એમાં એક દર વર્ષે ગામનો જન્મદિવસ ઉજવાય, તેમજ દેશ દુનિયામાં રહેતા ગામના મૂળ વતનીઓને આ ઉજવણીમાં આમંત્રણ આપીને ગ્રામ વિકાસમાં ભાગીદાર બને તેવું આપણે આયોજન કર્યું. ઓગસ્ટ 2023 સુધીમાં ગામોમાં 75 વૃક્ષ વાવવા, દરેક ગામમાં પશુઓને રસીકરણમાં વેગ આપવો, દરેક ગામમાં ચેકડેમ બને જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય, દરેક ગામની શાળાના જન્મદિવસની ઉજવણી થાય, ગામના સાફલ્યવાદી વિકાસ માટે કાર્યક્રમોનું આયોજન થાય, દરેક ગામમાં 75 પ્રભાત ફેરીનું આયોજન થાય, દરેક ગામમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આપણે વાળીએ, દરેક ગામમાં 75 ખેત તળાવની બાંધી જળ સંચય માટે ગામની આસપાસ પાણીના વહેણ પર પણ કોરીબંધ બાંધવા, વીજળીના બિલમાં રાહત મેળવવા, ગ્રામ્ય વિસ્તારોમાં વધુ LED બલ્બનો ઉપયોગ થાય એ પણ આપણે જોવું. અને 11મા નંબરે ગામના નિવૃત્ત સરકારી કર્મચારી અધિકારીઓની મીટિંગ ગોઠવીને ગ્રામ વિકાસ માટેના સૂચનો એકઠા કરવા. આમ અને વડાપ્રધાનશ્રી આપેલા
આ 11 પ્રેરણા સ્ત્રોતને આપણે સૌ મક્કમતાથી પૂર્ણ કરીએ તો જ સાચા અર્થમાં દેશના સર્વોચ્ચ બલિદાનોને આપણે શ્રદ્ધાંજલિ આપેલી ગણાશે. વધુમાં અબોલ પ્રાણી પ્રત્યે સંવેદના પણ 75 વર્ષના આ મહોત્સવમાં ઝડપથી જોવા મળી રહી છે. આજે સડવ ખાતેથી નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ખરવા મોવાસ રોગના અટકાવ માટે નિયંત્રણ અન્વયે સમગ્ર રાજ્યમાં ઘનિષ્ઠ રસીકરણ અભિયાનનો શુભારંભ પણ થઈ રહ્યો છે. સરડવ ગામે અંદાજિત 1800 પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવનાર છે. વધુમાં આવનાર દિવસોમાં સમગ્ર જિલ્લાના અંદાજિત 4.5 લાખ પશુઓને આ અભિયાન હેઠળ રસીકરણ કરવામાં પણ આવનાર છે. રાજ્યના ખેડૂતો માટે મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેમ ખેડૂતોની આવક બમણી કરવા માટેના એમના આહવાનને પ્રતિસાદ રૂપે વિવિધ કાર્યક્રમોમાં તથા યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકી કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય એવું ખેડૂત હિતકારી અભિયાન શરૂ કરવામાં પણ આવ્યું છે. વર્ષ 2020-21 થી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પણ સરકારે ભાર મૂક્યો છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે બનાવવા પ્રાકૃતિક ખેતીની ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા, ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહિવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ, પાણીની બચત અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, આમ પોષણ અને સંવર્ધન થાય તે હેતુથી દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય એના નિભાવ માટે ₹900 પ્રતિ માસ આપણી સરકાર ચૂકવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં અંદાજિત 1800 ઉપરાંત ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ગાંધીનગર તાલુકાના 550 ઉપરાંત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. સરડવ ગામના પ્રગતિશીલ ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીની આ શરૂઆત કરતા થયા છે. આમ સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાનશ્રીએ આપેલા 11 પ્રગત સૂત્રોને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આપણે પણ ગુજરાતના વિકાસ રથને વધુ વેગીલો બનાવીને જન જન સુધી આ વિકાસ કાર્યને પહોંચાડવાનો આપ સૌ સાથે મળી પ્રયત્ન કરીએ. વિકાસ કાર્યને ઉત્તમથી સર્વોત્તમ સુધી પહોંચાડવા માટે આપણે સૌ ખભે ખભો મિલાવીને કામ કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રીમાન અનિલભાઈ. આપે આઝાદીના અમૃત મહોત્સવમાં ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ અન્વયે સુંદર મજાની પ્રસ્તુતિ રજૂ કરી છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હે ગુરુવર તું શ્રેષ્ઠ બને, ભાવ પુષ્પે સૌ પૂજે તને, વશિષ્ઠ કેરી પુનિત પ્રભાત તું, વિશ્વામિત્ર કેરું દિવ્ય તેજ તું, સંસ્કૃતિ કેરી રક્ષા કાજે રઘુવીર રાજ નિર્માણ કરે. એવા વંદનીય ગુરુપદોનું નેતૃત્વ કરી રહેલા શિક્ષણ વિભાગના માનનીય મંત્રી મહોદય શ્રીમાન જીતુભાઈ વાઘાણીને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક પ્રવચન માટે. ભારત માતા કી. આવો જયકારો એટલા માટે ન ચાલે કે લગભગ મને એવું લાગે છે કે કોઈ અપ્રસંગ સિવાય ગામના ચોકમાં ભેગા થયા હોય એવા ઇતિહાસો આ ગામના ઓછા છે. પહેલો વહેલો છે જન્મદિવસ નિમિત્તે. એટલે મા ભારતીનો જય ઘોષ આપણે સાથે મળીને કરીએ. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી સકારાત્મક ને હકારાત્મક દિશામાં કામ કરવાથી રાજ્યના વિકાસમાં અનેકવિધ ફળો એ ખૂબ ટૂંકા સમયમાં પ્રાપ્ત કરીને સામાન્ય સમાજની સ્વીકૃતિ જેમણે મેળવી છે, પોઝિટિવનેસથી સ્વીકૃતિ મેળવી છે અને રાજ્યની જનતાના અનેક નિર્ણયો સુખાકારીના કર્યા છે. એવા સાહેબને હું કેવું મને સમજાતું નથી, કારણ કે આ ગામના છોકરા આવ્યા છે. ગામનો છોકરો કે ને મુખ્યમંત્રી તો પછી છે અને એ ભાવ મેં જોયો. એવા આપણા આ ગામના લાડીલો દીકરો અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, બીજા એવા અમારા આગેવાન અને આ ગામના વતની અને સંતાન
એવા આદરણીય વાડીભાઈ, ભાઈ શ્રી ભાગ્યેશભાઈ, ભાઈ શ્રી ગિરીશભાઈ, અમારા પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ, ઉર્વશીબેન કેડી પટેલ, બીઆર પટેલ, સરપંચ ભાઈ શ્રી કિરીટભાઈ, દીપકભાઈ, અશોકભાઈ, કલેક્ટરશ્રી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સૌ સરપંચો, અનન્ય કેળવણી ધામ અહીંયા ધરાવે છે એવા સમગ્ર અલગ અલગ ટ્રસ્ટીશ્રીઓ, આપ સૌ ગામના વડીલો, ભાઈઓ અને બહેનો, મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રીના સાથી તરીકે માનનીય મુખ્યમંત્રીના ગામમાં આવવાનો મોકો મળ્યો છે, એટલે વિશેષ આનંદ અનુભવું છું. આદરણીય નરેન્દ્રભાઈએ 75માં આપણા આઝાદીનું વર્ષ, એમની ઉજવણી, અહીંયા સૂત્ર લખ્યા છે. મારા ગામની વિનંતી છે કે વાંચજો નરેન્દ્રભાઈના વિચારોને. આપણે ભાગશાળી છીએ કે એવું નેતૃત્વ સમગ્ર વિશ્વનું અને ભારતમાં કે 75માં આઝાદીના વર્ષ નિમિત્તે એ દેશના વડાપ્રધાન છે, એટલે દેશની જાગૃતિને જગાડવાના વિચારો એ નરેન્દ્રભાઈને મળી શકે. એટલે અહીંયા પર મુખ્યમંત્રીએ એનું બીડું ઝડપ્યું છે. ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓનો લાભ લેવાનો, દરેક ગામમાં વૃક્ષ વાવવાનો, નાના બગીચા બનાવવાનો, દરેક ગામમાં પ્રભાત ફેરી કરીને સ્વાતંત્ર્ય જે સેનાનીઓ છે એમના પ્રત્યેનો ઋણભાવ, બાળક શાળા છોડે નહીં એમના માટેની તકેદારી, આવા અનેક આયામો સાથે. અને એટલે નરેન્દ્રભાઈ બધા કહે છે, કોઈને વિચાર ના આવે ને એવા વિચારો ગામને એક કરવા માટેના નરેન્દ્રભાઈને આવે છે. એક સમૂહનો ભાવ, પ્રભાત ફેરી એ આપણો ભૂતકાળ હતો, અને વર્તમાન તરીકે વર્તમાનને નવી પેઢી ગામના લોકો બહાર મળે ત્યારે સાહેબ બહુ ભાવ હોય મારા ગામનો, પણ અભિવ્યક્તિનો સમય એ ઓછો. અહીંથી મને વાત હમણાં પણ જાણ્યું કે 1000 વર્ષ ગામને ત્યાં કોઈને ખબર જ નહીં હોય. 1000 વર્ષ પહેલા ગામની થાંભલી મુકાય એવું થાય, ગામના તોરણો બંધાતા. આ ઇતિહાસો એટલે વર્તમાનને નવી પેઢી જાણે, અને એના આધાર ઉપર અનેક લોકો આપણા વડીલોના ગામમાં સંઘર્ષો કર્યા છે. અને ત્યારે આવું સુંદર અને રળિયામણું ગોકળિયું ગામ, કેશુભાઈની ભાષામાં કહીએ તો આ સરડવ ગામ. મને આનંદ છે કે સંજોગ કો, યોગ કો, આપણા મુખ્યમંત્રી નેતૃત્વ સંભાળ્યું ત્યારથી ગુડ ગવર્નન્સની બાબતમાં પણ નીતિ આયોગમાં આપણું રાજ્ય પહેલું આવ્યું, અને સમગ્ર રાજ્યની અંદર 8 દિવસ સુધીનો ઉત્સવ ઉજવીને અનેક સુખાકારીના કરોડો રૂપિયાના કામો ખાતમુહૂર્ત લોકાર્પણો કર્યા. ગઈકાલે નીતિ આયોગનો એક જાહેરાત થઈ છે, એ તુલનાઓ કરતો હોય છે એની અંદર રાજ્યની અંદર કે રાજ્યની વસ્તી, રાજ્યની સ્થિતિ, ગામડાઓ, શહેર, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, એ બધા ક્ષેત્રોની તુલનામાં નીતિ આયોગ એના પેરામીટર્સ નક્કી કરતા હોય છે. ત્યારે મને આનંદ છે કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ઉર્જા અને ક્લાઇમેટ ચેન્જ, એનર્જી અને ક્લાઇમેટ ચેન્જમાં સમગ્ર દેશમાં ગુજરાત પહેલું આવ્યું છે. હું સાહેબના અભિનંદન આપું છું કે આજે ગામમાં ભેગા થાય, અલગ અલગ આયામો સિદ્ધ કરી રહ્યા છે. ત્યારે મને ખુશી છે કે જે ભાવથી અહીંયા બહેનો એ ગામના દીકરાને વધાવવા ભેગા થતા ને એની આંખમાં પ્રેમ દેખાતો, યુવાનો એની ઉપરનો પ્રેમ, ગામનો જન્મદિવસ થાય, પોતાનો તો બધા ઉજવે, ગામના જન્મદિવસની ઉજવણી થતી હોય ને ઉમંગ એ ભેગા થઈને એ અમે જોયો છે. ને ભેગા થઈને આપણે પ્રભાત ફેરી કાઢી, મુખ્યમંત્રીશ્રી સ્વયં હાલીને આવ્યા. પ્રભાત ફેરીને ફ્લેગ આપી દેવાના હોય, એની બદલે સાહેબે કીધું ના હું પણ પ્રભાત ફેરીમાં આવીશ. મને આનંદ છે કે નરેન્દ્રભાઈની કલ્પનાઓ, માનનીય ભૂપેન્દ્રભાઈ એમના નેતૃત્વની અંદર અહીં મારી બહેનો સૌથી વધારે બેઠી. માનનીય મુખ્યમંત્રીને સાંભળવા જે તડકો થઈ રહ્યો છે, પણ મારીથી રહેવાતું નથી. આ ગામ એટલો બધો ભાવ બતાવે છે ને, મને એમ થાય બધું કહી દઉં કેવું છે. આપણા માટે તો બધા સમય કાઢે, પણ ગામ માટે, કોટ માટે કાઢવું આ ભાવ, આ વિચાર આપ સૌના કારણે દેશમાં નેતૃત્વ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. 28 વર્ષથી આપ સૌના કારણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, અને 22માં નક્કી કરીને રાજ્ય બેઠું છે સૌની જેમ. એટલે મને આનંદ થાય છે માનનીય ભૂપેન્દ્રભાઈ આ બજેટની અંદર
મારી બહેનોને ખબર નથી, આમાં ઘણું બધું કરી એટલે ખબર જ નથી હોતી. બોલો જો સુપોષિત માતા અને સ્વસ્થ બાળક એ સમયની માંગ સામે 1000 દિવસ સુધી એમને 800 થી પણ વધારે કરોડ રૂપિયાનો એમને 1000 દિવસ સુધી અલગ અલગ પ્રકારે અનાજ આપવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ કર્યો છે કે બાળક અને માતા બંને બચવી જોઈએ. આ સમાજની અંદર જે ખાય છે ખાઈ ન રહે એમની ચિંતા એ માનનીય ભૂપેન્દ્રભાઈ કરી. સેલ્ફ ડિક્લેરેશન અનેક બાબતોમાં સરકારમાં આપણે એફિડેવિટો કરાવવા પડે, આવકની દાખલાની મર્યાદાઓ વધારવાની, એ બધા ઝંઝટમાંથી અમે સાથે કામ કરીને ખબર છે નાની નાની બાબતો ઝીણવટપૂર્વક રહીને રાજ્યની જનતાને મુશ્કેલી ન પડે એના માટે સેલ્ફ ડિક્લેરેશનનો નિર્ણય કર્યો, એફિડેવિટમાંથી મુક્તિ અપાવી. અને મને એવું છે ગોકુળિયા ગામની વાત કરીએ છીએ ત્યારે 600 કરોડ રૂપિયા મૂંગા અબોલ પશુને ગાય માતા માટે પહેલી વાર રાજ્યના બજેટમાં મૂકવામાં 600 કરોડ રૂપિયા. મને ખબર છે કે ગામડાની અંદર પાંજરાપોળને ગૌશાળા ચલાવતા હોય એની સ્થિતિએ સર્વાઈ થવું અઘરું હોય છે. એક આધ્યાત્મિક અને સેવાભાવી જે જીવ હોય છે ને એને આ વિચાર આવે. માનનીય ભૂપેન્દ્રભાઈએ બજેટમાં એ જોગવાઈ કરી નાખીને એમના કારણે મૂંગા પશુઓને પણ સર્વાઈ થવાનું. અન્ય લોકો દાન દેતા હોય છે. મને આનંદ છે કે કેળવણી ક્ષેત્રે 12મા ધોરણ સુધી ચેક ફાઇનાન્સ ગિરીશભાઈ ચાલે છે. એમાં 12મા ધોરણ સુધી આ ગામના વિદ્યાર્થીને 1 રૂપિયો ન આપવો પડે. આ ભાવ છે ને એ કાયમ વધી રહેલી ભગવાનને પ્રાર્થના કરું છું. આ ભગવતીના દર્શન કરીને આવ્યા રાજા રણછોડરાય અહીંયા બિરાજમાન. ધર્મપ્રિય ગામ હોય એ પ્રકારનો માહોલ એ હું જોઈ રહ્યો છું. ત્યારે મને આનંદ છે કે આ ગામનો જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે આ 1 દિવસ મોટો જન્મદિવસ ના બની રહી મારી વિનંતી છે. નરેન્દ્રભાઈ નક્કી કર્યું 75માં આઝાદીનું વર્ષ. આ ભાવ, એકતાનો ભાવ, સમરસ ભાવ, જ્ઞાતિ જાતિથી જુદા હશું પણ આપણે ગામના ચોરું છીએ, આપણે મા ભારતીના ચોરું છીએ. એ શિક્ષણથી માંડીને આરોગ્યથી માંડીને તમામ ક્ષેત્રની અંદર આ ગામમાં કઈ ખૂટતું હોય તો સાથે મળીને અહીંયા ભાગ્યેશ છે આઈએસ, ત્યાં અહીંયા તમારા સરપંચના દીકરા અત્યારે આઈએસ છે, કમિશનર છે ગાંધીનગરમાં. મેં સાહેબના ગામમાં હસતા હસતા કીધું સાહેબ વટકું ગામ છે, વડુકું ગામ છે. એ સંસ્કારો આપણા વડીલોના મા બાપના જેમને સંઘર્ષ કર્યો છે ત્યારે આપણે અહીંયા છીએ. એ વર્તમાન પેઢી, ભવિષ્યની પેઢી એ સતત જાગૃત રહે, ઉજાગર રહે અને આપણે આ ભારતીયના કોન્ટ્રીબ્યુશનની અંદર ઘડતરની અંદર સઢવ ગામ. અને આનંદ છે મને રાજ્યની અંદર ગામના જન્મદિવસની, શાળાના જન્મદિવસની ઉજવણીમાં હું તો તમને વિનંતી કરું છું કે આવતા વર્ષે છે ને ગામની દીકરીઓને બોલાવજો, ભલે ગરમીના પાણી ગઈ હોય, આનંદનો દિવસો હોય. એ વખતે મુખ્યમંત્રીની વિનંતી કરું કે ફરીવાર આ ગામના જન્મદિવસમાં મુખ્યમંત્રી તરીકે અહીંયા આવે અને એનો આનંદ અનેરો હોય. આ પ્રકારનો ભાવ, આ પ્રકારનો ઉત્સાહ, આ પ્રકારની ભાવના સાથે આપ સૌએ જે પ્રેમથી એમને આવકાર્યા છે અને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે ગામના જન્મદિવસની શરૂઆત એ મોટા પાયે માની મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આજથી કરી છે. ત્યારે સમગ્ર રાજ્યના લોકો આ વાત આપણા માટેની છે, આપણી એકતા માટેની છે, ગામના વિકાસ માટેની છે. ગામના ખૂટતો હોય સાથે મળીને આગળ વધવાની છે, દેશને આગળ વધારવા માટેની છે. ત્યારે નરેન્દ્રભાઈ, અમિતભાઈ આપણું દેશનું નેતૃત્વ, ભૂપેન્દ્રભાઈ આપણું નેતૃત્વ એક થઈને આ દેશ વિશ્વગુરુના સ્થાને બેસે એના માટે આપણે સૌ કરી શકીએ, ના કરી શકીએ એવું નહીં. આપણાથી જે થઈ શકે કોન્ટ્રીબ્યુશન કરીએ. હું કરું છું અને દેશ આગળ વધતો હોય છે. આપણાથી ન થાય એવું નહીં, આપણે સાથે મળીને કરીએ તો દેશ એ કરોડો ડગલા આગળ વધતો હોય છે. ત્યારે પુનઃ એકવાર આ સઢવ ગામને, એની એકતાને કોઈની નજર ન લાગે એટલે મારી વડીલ માતાઓ છે ને એની વિનંતી છે કે ગામનો ડેલો હોય કાળું ટીકું કરી નાખજો, કોઈની નજર ન લાગે. શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગોવિંદ. આભાર. માનનીય જીતુભાઈ વાઘાણી માટે જોરદાર તાળીઓ થઈ જાય. વંદુ તુજને માં, ઓ વંદુ તુજને માં, જો સબર તો જળથી ફળથી, દખણાની શીત વાયુ લહરથી, પાકેલા લહેરાતા ધાન્ય થકી, સુરત તુજ બની સુંદર શામળી. સમસ્યા સામે ઝૂકે એ ગુજરાત નથી, વિપરીત પરિસ્થિતિ સામે હારે એ ગુજરાત નથી. ખમીરવંતા ગુજરાતના પ્રજાવત્સલ અને પ્રજાપ્રેમી મુખ્યમંત્રી, કર્મઠ અને સાલસ સ્વભાવના ધની એવા આપણા સૌના મુખ્યમંત્રી ગુજરાત પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યું છે.
આજે કૂચ કરી રહ્યું છે. તેના સમર્થ જનસેવક ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર જ્યાંથી સંભાળ્યો છે ત્યાંથી ગુજરાતને ફાસ્ટ ટ્રેક મોડ ઉપર લઈ ગયા છે. આવો તાળીઓના ગુંજારોથી આમંત્રિત કરીએ છીએ આપણા સૌના માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ આપના માર્ગદર્શન ઉદ્બોધન માટે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સરડવ ખાતે આરઓ પ્લાન્ટનું લોકાર્પણ, પ્રભાત ફેરી, માધ્યમિક શાળાની જન્મદિવસની ઉજવણી, વૃક્ષારોપણ, પશુ સારવાર કેમ્પ જેવા વિવિધ પ્રજાલક્ષી કાર્યોના શુભારંભ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા વડીલ મુરબ્બી ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, પૂર્વ સહકાર મંત્રી શ્રી વાડીભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, સરપંચ શ્રી કેટી પટેલ, આગેવાન શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ સચિવ શ્રી ભાગ્યેશભાઈ ઝા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉજવણીના સાક્ષીરૂપ ભાઈઓ, બહેનો અને યુવાનો અને પ્રેસ મીડિયાના મિત્રો, થોડું વધારે થઈ ગયું. હવારના આટલું બધું ના હોય. સવારે આટલું બધું સાંભળવા ટેવાય, બપોર પછી નહીં સાંભળી શકતા તો સવારના આટલું બધું સાંભળવું. પણ ઉત્સાહ મારા મગજમાં આટલી બધી સંખ્યા થશે સવારના આટલા વાગે એટલે આપ સૌનો હું ઋણી છું કે આપ સૌએ જે ઉત્સાહ બતાવ્યો છે અને એ ઉત્સાહ મારે તમને કેવી રીતે પાછો આપવો, તો મારે ઉત્સાહ તમારા વિકાસના કાર્યોમાં ઉતારવા. હવે તમારું કંઈ કામ બાકી રહી જાય તો એ હવે તમારો વાંક. આપણા આ ગાંધીનગર જિલ્લાના સાંસદ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું પણ આ કામ છે. એટલે તમારે તો કઈ ચિંતા કર્યા વગર ખાલી લખ જ કરવાનું કે અમારા આ જોઈએ ને અમારા આ કરવું છે, અમારા આ કરવું છે. કે અમારે તો તમારી પાસેથી આવે તો ખબર પડે કે ભાઈ આ ગામમાં આની તકલીફ છે, પણ મેં જોયું ત્યાં સુધી અહીંયાથી જે પ્રમાણે રજૂઆતો બધી થઈ તો મને લાગે છે ત્યાં સુધી તો અહીંયા ગામમાં કોઈની જરૂર પડે એવું જ નથી. અહીંયા બધા મહારથીઓનું ગામ છે ને એમાં બાકી હતું તે આ તો મારા ગામ પેલા જીતુભાઈ હોતીલા કે આ તો તમારું ગામ છે. એટલે હવે તમારે તો કશું વિચાર્યા વગર આ ગામમાં કેટલું સારું થાય એ કામો આપણે કરીએ. બાકી તો આઝાદી કા અમૃત મહોત્સવ માન્ય નરેન્દ્રભાઈની સંકલ્પના આધારે આપણે ઉજવી રહ્યા હોય ને એમના આ ગામના સપૂત છગનભા એને આજે યાદ કરવાનો અવસર કહેવાય આપણા માટે. ખરેખર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવા કેટલાય નામો હશે કે જે બહુ લોકો પાસે ચર્ચામાં નહીં હોય અથવા તો જાણતાય નહીં હોય. એમાં કદાચ છગનભાનું નામ હશે, આપણા આટલા વિસ્તાર પૂરતું મર્યાદિત હશે, બાકી જાણતાય ના હોય. એટલે આઝાદી કા અમૃત મહોત્સવમાં આજ માન્ય નરેન્દ્રભાઈની જે વિચાર છે
એ વિચાર એવો છે કે ભાઈ જેણે જેણે આઝાદી દરમિયાન આઝાદીની ચળવળમાં ભાગ લીધો હોય અથવા તો પોતે જીવ ગુમાવ્યો હોય એ બધાને યાદ કરવાનો આ અવસર છે. અને સાથે સાથે ગાંધીજી તો હર હંમેશ કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છે. આજે પહેલા ગામડામાં કદાચ શહેરમાંથી કોઈને રહેવાનું કહીએ તો આગો પાછો થાય, પણ અત્યારે તો ગામના જેટલી ફેસિલિટી શહેરમાં છે એટલી ફેસિલિટી ગામમાં છે. એટલે અત્યારે હવે કોઈને આક્રમણ આવે એવી નથી રહેવાની. બે ત્રણ મુદ્દા આપણને એમ થાય કે ભાઈ આઝાદીમાં જેણે જેણે પોતાની જાન ગુમાવી એટલે આઝાદી વખતે મરવા માટે, દેશ માટે મરવા માટે જીવવાનું. હવે જે સમય છે એ આપણે દેશ માટે જીવવું છે. અને દેશ માટે જીવવા માટે આપણે શું કરી શકીએ? બે ત્રણ વસ્તુ માન્ય નરેન્દ્રભાઈએ કીધી એમ કે ભાઈ પ્રાકૃતિક ખેતી, તો પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા શું છે કે ભાઈ આપણે બધા પ્રાકૃતિક ખેતી પાછળ જવાનું કારણ શું છે? તો આપણને બધાને ખબર છે કે અત્યારે નાની નાની ઉંમરે પહેલા અત્યારે મને અહીંયા આગળ આનંદીબેન અને બીજું નામ કોનું કીધું, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના શિક્ષક અહીંયા બેઠા છે અને એમની ઉંમર 84 વર્ષ ને એમનું સ્વાસ્થ્ય તમને એવું લાગે નહીં કે 84 વર્ષે ફરે છે. જ્યારે અત્યારે પહેલા 50 નહીં પણ લગભગ 51 પછી એમ કહેવાય કે 55 પછી બધા ટેસ્ટ બેસ્ટ કરાવવાનું ડોક્ટર આપણને કહેતા. અત્યારે આપણને બધાને ખબર છે કે 40 વર્ષ પછી ડોક્ટર કહેવાનું શરૂ કરે કે હવે દર વર્ષે જરા ટેસ્ટ બેસ્ટ કરાવજો. આટલો મોટો ફેર પડી ગયો છે. આપણા મગજમાં નથી આવતું આવા નાની નાની ઉંમરે એટેક આવવો, કેન્સર થઈ જવું, ડાયાબિટીસ થઈ જવું. ડાયાબિટીસ અત્યારે રોગ તમે જુઓ, આનું કારણ શું, આના પાયામાં શું પડેલું છે? તો આ જે છે રાસાયણિક ખાતરથી જે આપણે અનાજ પકવીએ છીએ, રાસાયણિક દવાના છંટકાવથી જે અનાજ પકવીએ છીએ, વધારે અનાજ પકવવું એમ કરતા કરતા અત્યારે આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય બગાડી નાખ્યું, આપણું સ્વાસ્થ્ય બગાડી નાખ્યું. અને એટલે જ માન્ય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ કહીએ તો આ દીર્ઘદ્રષ્ટિ છે કે જો અત્યારથી આપણે આના માટે નહીં વિચારીએ તો આવનારી પેઢી કેટલી બધી હેરાન થશે. અને એના માટે આ પ્રાકૃતિક ખેતી આપણે વળીએ. પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી છે અને ગાય આધારિત એટલે ખૂબ જ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન થઈ શકે એ અહીંયા આગળ આપણા ખેડૂતો અહીંયા કામ કરી રહ્યા છે. મને અહીંયાથી ઘઉં આપ્યા એટલે દરેક વસ્તુ અહીંયા આગળ પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. જ્યાં જ્યાં થાય છે ત્યાં આગળ જઈને જોવું જોઈએ આપણે, અને દરેક જણ એ બાજુ વળે એના માટેના પ્રયત્ન આપણે બધાએ કરવાના. મને ખબર છે તડકો વધી રહ્યો છે, ફરી પાછા ક્યારેક આવીશું એટલે બધી લાંબી વાતો કરીશું, પણ આ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. અને મેં એક બીજી વાત કરી કે ભાઈ આજે આપણે જીવવાનું છે દેશ માટે, રાષ્ટ્ર માટે કેવી રીતે જીવી શકાય. આપણને એમ થાય કે સરહદે સૈનિકો જે છે એ દેશની રક્ષા કરે, આપણે શું કરીએ તો આપણે દેશ માટે કંઈ કરી શકીએ. ઘણાના બધા મગજમાં આવો વિચાર આવે, કરવાની ઈચ્છા હોય પણ એવું શું કામ કરીએ તો આપણે દેશની સેવા કરી શકીએ. તો મારી દ્રષ્ટિએ તો એવું છે કે ભાઈ તમે પાણી બચાવો, તમે વીજળી બચાવો, તમે પેટ્રોલ બચાવો, તમે જે જે નાની વસ્તુ બચાવી શકો એ બચાવશો
તો મને લાગે છે ત્યાં સુધી આપણે દેશની સેવા જ કરી છે અને દેશ માટેનું આપણું કર્તવ્ય નિભાવી રહ્યા છે એવું કહી શકાય. આપણે ઘણા બધા ધર્મથી માંડીને બધામાં કીધું, મહાવીર ભગવાને કીધું હતું એ વખતે કે તમે પાણીને ઘીની જેમ વાપરજો. કેટલા વર્ષો પહેલાની વાત છે. આજે આપણે પહેલા આપણને, મને પોતાને ખબર છે કે 10 પૈસાનું પેલું પાણી હેન્ડપંપથી આપતા તો પપ્પા ના લઈ આપે કે ના આપણે ઘેરથી બોટલ ભરી લાવવાની. આપણે આ 10 પૈસાનું પાણી ના, અત્યારે 10 રૂપિયાની બોટલ તો ઇઝીલી આપણે લઈ ફરતા થઈ ગયા, પણ હજુ મગજમાં નથી આવતું કે આની કિંમત આપણે ક્યાં જઈને અટકાવી. પણ આપ સૌએ આજે જે ગામ માટે મને નરેન્દ્રભાઈની જે 10-12 વસ્તુઓ જે નાની નાની છે પણ કરી શકાય એવી છે એ બધી અહીંયા આગળ આ ગામમાં શરૂ કરી છે. અહીંના તો સરપંચે અહીંયા સામે જ, મારી સામે જ લખ્યું છે કે ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓનો ભેગા કરીને ગામના વિકાસમાં એમનો અનુભવનો લાભ લઈએ. અહીંયા તો સરપંચ જ નિવૃત્ત અધિકારી છે એટલે તમારે કોઈ ટેન્શન જ નહીં. એટલે એમના મગજમાં તો તરત આવી જશે કે ભાઈ આપણે શું કરવું જોઈએ. એટલે આજે બધી વાતો નથી, બધા અહીંયાથી કીધું છે જે 10-12 વસ્તુ છે. આપણે વૃક્ષો વાવી શકાય એવું છે, ખેત તલાવડી કરી શકાય એવું છે. જે થઈ શકે એવું તાત્કાલિક કરવું જોઈએ જેથી કરીને ભવિષ્ય આપણે સુધારી શકીએ. પછી આટલું કહીને મારી વાત પૂરી કરું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર આપણા સૌના કોમન મેન માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માટે જોરદાર તાળીઓનો ગુંજારો. નાના નાના પગલાઓ થકી જ આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના આ નિર્માણમાં આપણે સૌ અગ્રેસર બનીએ એ જ શુભકામનાઓ સાથે આવો કાર્યક્રમને વિધિવત રીતે સમાપન તરફ લઈ જઈએ છીએ. હું વિનંતી કરું છું આભાર દર્શન માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગાંધીનગર આપને. એ પહેલા અગત્યની સૂચના, જ્યારે પણ મંચ પરનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી સીધા જ હાઈસ્કૂલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પોતે પ્રસ્થાન કરશે. સૌને વિનંતી છે ત્યાં સુધી પોતાનું સ્થાન આપ સત્વરે જાળવી રાખશો વિનંતી છે. हटा दूं माननीय मुख्यमंत्री श्री श्रीमान भूपेंद्रभाई पटेल साहेब